દેશભરની આઈઆઈટી સહિતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોની 18,000 જેટલી બેઠકો પર ધોરણ 12 પછી પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વડોદરાના 3 વિદ્યાર્થીઓએ દેશના ટોપ 500 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે. વડોદરાના આદિત ભાંગાડે દેશમાં 94મો, શૌર્ય ગુપ્તાએ 237મો અને ધ્યાન શાહે 336મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેઈઈ એડવાન્સની પરીક્ષાનું આજે રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં વડોદરાનું રિઝલ્ટ સારું રહેવા પામ્યું છે. શહેરની ફિનિક્સના વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે. આ પરીક્ષામાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી આદિત ભંગાડેએ ઓલ ઇન્ડિયા 94મો રેન્ક પ્રાપ્ત કર્યો છે, જ્યારે અભિષેક કુમારે કેટેગરી 81મો રેન્ક, યુવરાજે 284મો, ધ્યાને 366મો અને પુષને 485મો, જ્યારે પ્રિયાંકે 613, શુભમ પ્રસાદે 1336મો, કહાને 3078 અને આર્યને 4621 ઓલ ઇન્ડિયા રેન્ક મેળવેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ તેમજ બધા જ શિક્ષક મિત્રો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના 30 ઉપરાંત વિદ્યાર્થીઓએ ટોપ 10,000 રેન્કમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે અને આશરે 45 જેટલા વિદ્યાર્થીઓએ આ એક્ઝામ ક્લિયર કરી છે. આ બધું વિદ્યાર્થીઓના હાર્ડવર્ક, સતત પ્રેક્ટિસ, ફિનિક્સના ડાયરેક્ટર મુકેશ દાદવાનીના હાર્ડવર્ક અને સંપૂર્ણ માર્ગદર્શન તેમજ શિક્ષકોના સહકારથી સાથે વાલીઓના સપોર્ટથી શક્ય બન્યું છે. 2 જૂનના રોજ જેઈઈ એડવાન્સ 2025નું એક્ઝામનું રિઝલ્ટ જાહેર થયેલ છે. આ એક્ઝામ આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટેની પ્રવેશ પ્રક્રિયા એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ છે. આ એક્ઝામમાં વડોદરાના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવ્યા છે, જેમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના આદિત ભગાડેએ ઓલ ઇન્ડિયા રેન્ક 94 પ્રાપ્ત કરેલ છે. આ સિવાય અભિષેક કુમાર ઓલ ઇન્ડિયા રેન્ક ઇન કેટેગરી 81 મેળવેલ છે. યુવરાજ 284 ઓલ ઇન્ડિયા રેન્ક, ધ્યાન 366, પુષણ 485. આના સિવાય પ્રિયંક ઓલ ઇન્ડિયા રેન્ક 613, શુભમ પ્રસાદ 1036 અને આર્યન 4621 આ સમથિંગ રેન્ક એચીવ કરેલ છે. આ બધા વિદ્યાર્થીઓ આ રિઝલ્ટ મેળવવા પાછળ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર મુકેશ સર તથા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની ટીમ આ બધાનો ખૂબ સહયોગ રહેલો છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને પેરેન્ટ્સના સપોર્ટના કારણે અને શિક્ષક મિત્રોની મહેનતના કારણે આ જળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના આ વર્ષે જેઈઈ એડવાન્સ 2025 એક્ઝામમાં 30 કરતાં વધારે વિદ્યાર્થીઓ અંડર 10,000ની અંદર રેન્ક મેળવેલ છે, 10,000 કરતાં નીચે રેન્ક મેળવેલ છે અને એપ્રોક્સિમેટ 45 જેટલા સ્ટુડન્ટ્સ કે જેમણે આ પરીક્ષા જે છે એ ક્લિયર કરેલ છે. આ સાથે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં જેઈઈ એડવાન્સ માટેની સેપરેટ બેચ જે બ્રહ્માસ્ત્ર બેચ આપણે કહીએ છીએ તે મકરપુરા, કલાલી અટલાદરા અને વાસના બ્રાન્ચમાં કાર્યરત છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 માટેના હાલમાં એડમિશન ઓપન છે. અહીંયા જેઈઈ મેન્સ, જેઈઈ એડવાન્સ, નીટ, બોર્ડ ગુજકેટ આ બધા માટે સેપરેટ બેચની વ્યવસ્થા કરેલી હોય છે અને 23 જૂનના રોજ અમે રીનીટ કે જે લોકો આ વર્ષે નીટમાં સારું પરફોર્મ નથી કરી શક્યા અને આવતા વર્ષે નીટ આપવા માંગતા હોય છે એમના માટે રીનીટનો કોર્સ આપણે 23 જૂનના રોજ ચાલુ કરીએ છીએ. વડોદરાથી બહારના જે વિદ્યાર્થીઓ છે એમને વડોદરામાં ભણવા માટે આપણે અહીંયા ફિનિક્સમાં ઇન કેમ્પસ હોસ્ટેલ પણ આપણે આ વર્ષે ચાલુ કરેલ છે, જેથી બહારના વિદ્યાર્થીઓને પણ સારો એવો લાભ મળી શકે. હું વિજય સર, ફિનિક્સ એચઓડી, ફિઝિક્સ એચઓડી. મારો જેઈઈ એડવાન્સ્ડમાં 94 રેન્ક આવ્યો છે, 281 માર્ક્સ હું મેળવ્યા છે. તો હા, પરફોર્મન્સ મને લાઈક ઇટ, આઈ એમ હેપી અબાઉટ ઇટ એન્ડ હું આગળ આઈઆઈટીમાં જ ટોપ આઈઆઈટીઝમાંથી કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ કરવા માંગીશ.
હા, ફિનિક્સ સાથે અમારી બહુ સારી જર્ની રહી છે. ફિનિક્સે અમે ફૂલ સપોર્ટ કર્યો. અમારા બધા ટીચર્સ, સીવીએ સર, આશીષ સર, પ્રિયાંક સર, બધાએ અમને સપોર્ટ કર્યો. અમને જ ભણાવ્યું 11-12 સ્ટાન્ડર્ડમાં અને સારું કર્યું. હા, પરિવારનો તો ફૂલ પરિવારનો, મમ્મી પપ્પા, નાની નાના બધાનો સપોર્ટ એકદમ સારો રહ્યો હતો. એ કશું પણ થાય તો ફર્સ્ટ ફોકસ સ્ટડીઝ એવો જ એન્વાયરમેન્ટ હતું ઘરે. આગળ મારું પ્લાન એવું છે કે મને અત્યારે ટોપ આઈઆઈટીઝમાંથી કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લેવાની ઈચ્છા છે મને. હું આદિત્ય ભગાડે, વડોદરાથી. મારું નામ ધ્યાન શાહ છે. મારી જે એડવાન્સ 2025માં રેન્ક 366 આવી અને મારા માર્ક્સ 244 હતા. હું ફિનિક્સમાં ભણેલો હતો અને હું મારા ટીચર્સ અને પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સને આ સક્સેસ ગ્રાન્ટ કરું છું. હા, બધા સરે ફૂલ સપોર્ટ કર્યો છે. એમને ફૂલ સિલેબસ કવર કર્યું છે અને બહુ જ સરસ ભણાવ્યું છે. આગળ મારે આઈઆઈટીમાંથી CSE કરવું છે અને હમણાં એ પ્લાન છે.